તો સરકારના વસ્તુ સમજવું જોઈએ કે ભાઈ અમને જગ્યા જે આપીએ છીએ તો આપ્યા પછી તો એ કશું ખબર પડે પબ્લિકને કે ભાઈ આ જગ્યા તમને આપ્યું છે, કશું એ કંઈ બતાવ્યું નહીં પબ્લિકને કે અહીંયા જોધપુરમાં કંઈ બહુ કશું લગાવ્યું નહીં, આપી દીધું એમને તમે ધંધો ઓચિંતાનું મતલબ એકદમ ફાસ્ટ કરી નાખ્યું. પાસ કરી નાખ્યું. પછી અમે અરજી આપવા ગયા મોટા સાહેબને, મ્યુનિસિપલ કમિશનરને આપવા ગયા તો એમને શું કીધું ખબર જવાબમાં કે તમને ત્યાં ધંધો કરવું છે બરાબર, આખા આ જોધપુરના વોર્ડમાં તમારે લારી ત્યાં દેખાશે ને તો ભરી નાખશું બરાબર, એટલે ધમકી આપી. જ્યાંથી ચાલે ત્યાંથી ચલાવશું સાહેબ, બીજું શું. પછી મજબૂર કરશે તો આટલા ગરીબ લોકો ક્યાં જશે? પછી એની ઓફિસમાં જઈને મળવાનો દિવસ લાવશે તો અમે મળી જશું, બીજું શું કહેશું સાથે. નકર ત્યાં જઈને કહેશું કે ભાઈ અમને ઝેર આપી દો ગરીબો લોકોને તો મળી જઈએ. તો વાસી મારીને ફેરી મારીએ તો દવાનવાળા એમ અમે ચોર છે જેમ ગાંજો ચરસ દારૂ જે વેચે ને એ આરામથી વેચે. અમે શાકભાજી વેચવા આમ ધંધો ફરીને તો અમારે પાછળ દોડે આમ એના બોડીગાર્ડો દબાણવાળાને, અને લારી પકડીને અને અમને મારીને લારી ભરી નાખે શાકભાજી સાથે. શાકભાજી લઈ જાય અને લારીએ લઈ જાય. ત્યારે અમને લોકોને ખાવાનો બી ફાંફા આવી ગયા છે. છેલ્લા 2 મહિનેથી અહીંયા બેઠા છીએ પણ શું ખાવું એ સમજમાં નથી આવતું. પહેલાં તો અમે સાચીને મસ્ત રીતે ખાતા હતા, ભલે કમાતા હતા, જીવ અહીંયા આવતા હતા, વિકતા હતા, ધંધો કરતા હતા, તો શાંતિથી ખાઈ શકતા હતા. અને અત્યારે ખાવાના બી ફાંફા આવી ગયા છે. સાંજે 10 રૂપિયાની ખીચડી લઈને મૂક્યું હોય તો વિચાર કરવો પડે કે ક્યાંથી લાવશો 10 રૂપિયા. પણ તોય સરકાર આટલી મોટી છે, સાંભળવા તૈયાર નથી. આજ મારે ખાલી એક જ વસ્તુ કહેવાનું સરકારને કે સરકાર મેં તમને ભાજપને વોટ આપી બરાબર, શેના માટે આપી કે ગરીબી હટાવો. ગરીબી હટાવો ને એ વસ્તુ જ નથી આમાં. કે ગરીબને હટાવો, ગરીબની કોઈ સાંભળતા જ નહીં. અત્યારે 48-50 દિવસ થવા આવ્યા, કોઈ એવા માણસ નહીં આવ્યા મળવા માટે કે ભાઈ તમે અહીંયા ઊંઘો છો કે શું કરો છો, કોઈ જોવા નહીં આવ્યા. શું અહીંયા તમે ધંધો કરતા? શાકભાજીનો જ સાહેબ આ ગલીમાં જ કરતા હતા. બધું અમારું ભરી ગયા, પૈસા લઈ ગયા, કાંટા લારીઓ બધું ભરી ગયા દબાણવાળા. પોલીસ સાથે હતા, પોલીસવાળાએ કંઈ ન કીધું કે તમે ન ભરશો શાક. આ રોડ ઉપર તો માતું નહોતું, એટલું શાક અમારું બગાડ્યું. તો એ પોલીસ સ્ટેશને ગયા, અમારી અરજી ન લીધી, ઉપરથી ભગાડ્યા અહીંયાથી ને. અમારા અત્યારે આ બેઠા છીએ એટલા દીથી તોય અમને કોઈ પૂછવા નથી આવતું, કંઈ કરતા નથી. અમારા ઘરના ભાડે રહેવી છીએ અમે. 4 છોકરીઓ છે, એક છોડીને લગ્ન કર્યા. અત્યારે લગ્ન ક્યાંથી કરવા બોલો? પૈસા વગર થાય છે લગ્ન? 5 માણસને ક્યાંથી ખવડાવવું? એવું હાલત છે અમારી. તમે જમવાનું ને બધું કઈ રીતે કરવાનું અહીંયા એટલા દિવસથી છો? આ લેવી વ્યાજવા ચોપડીમાં પૈસા લેવી છે. એ બચારો કહેશે તમે ધંધે લાગો તારે આપજો, માજી લઈ લો. એટલે એ માણસ એ સમજે છે પણ આ લોકો તમારા નેતાઓ નથી સમજતા. તમે ધંધો લાગો ને ત્યારે બી તારે આપજો કે શું કરવું બોલો. કે રજૂઆતો કરી છે, કોઈને કીધું છે, તમે કહ્યું છે ખરું? અને આ કેવી મીડિયાવાળા આવે ને બધું લઈ જાય પણ બહાર આવવા જ નથી દેતા, વિડીયો નાખવા જ નહીં દેતા. ના ટીવીમાં કે ના ફોનમાં તે વિડીયો. પણ અમે તો નાખીશું, અમે તો પૂછીશું સવાલ. હા બસ એટલું જ કહેવું. નેતાઓ ભલે ને કામ ના કરે પણ અમે તો તમારા માટે બન્યા છે ને. તમારો અવાજ છે, જો તો સ્તંભ છે અમે. તમારો અવાજ બન્યા છે એટલે તો અડધી રાતે તમારા ખ્યાલ પૂછવા માટે અમે આવ્યા છે. હા કેમ નહીં, બીજા આગળ પકડજો અને અમારું મદદ કરજો આટલી. બીજા બેન છે. બેન શું નામ આપનું? અંજુબેન. બેન અડધી રાત્રે બહાર બેસવાનું કારણ અને પણ પોતાના ધંધા રોજગાર માટે થઈને એક લડત લડવાની, એક સંઘર્ષ કરવાનો, એક મહિલા ક્યાં સુધી સંઘર્ષ કરી છે? સરકાર મજબૂત કરે ને અમને અહીંયા બેસવા માટે ને બધું. અમે સરકાર કને કશું માગતા નથી, આજુબાજુનો પ્લોટ જ માગીએ છે રોજી રોટી માટે ને કાયમ માટે માંગીએ. કાલ ઉઠીને અમે ના હોય તો અમારા બચ્ચાને શું થાય? સરકાર ના આપે તો અમને. અમારી માંગણી એ જ છે સરકારની ને અહીંયા જે ચૂંટાયા છે ને એ ભાઈની માંગણી અમે એમના કને એ જ માંગીએ છીએ. પણ અમે આટલા દિવસથી અહીંયા સૂતા છે, આટલા દિવસથી અમે અહીંયા પડ્યા છે પણ એ લોકો કોઈ સાંભળવા તૈયાર જ નથી. પોલીસવાળા અહીંયા ચૂંટાય છે એ નેતા જે છે એ કોઈ સાંભળવા તૈયાર જ નથી. એટલે અમે મજબૂર કરી નાખીએ સરકાર. અત્યારે અમારે ભીખ માગીને ખાવું પડે એવા દિવસો આવી ગયા છે ને આવી રાતના આવા ઠંડીમાં નાના છોકરા લઈને સૂઈ રહીએ છે પણ સાંભળવા કોઈ તૈયાર નથી. કેટલી અરજી નાખી, ગાંધીનગર નાખી, બધે ચારે બાજુ અમે અરજી નાખી કોઈ જવાબ જ નથી આવ્યો કોઈ અરજીનો હજુ લગન.
ને કોઈ પૂછવા બી નથી આવી કે ભાઈ શું પ્રોબ્લેમ છે તમને અહીંયા નેતા કે અધિકારી. ત્યાં મોટી મોટી દિલ્હીમાં વાતો કરે છે ને બધી સરકાર કે અમે મહિલા માટે આ કરશું અમે આટલા દિવસથી અહીંયા પડ્યા કેમ સાંભળતા નથી? આટલા વિડીયો જાય પેપરમાં આવે કેમ નથી સાંભળતા? સરકાર થોડુંક તો સાંભળે ને અમારા ગરીબ લોકોને. હાવ મારી નાખવાના ગરીબ લોકોને અહીંયા મેગા સિટી બનાવે તો સરકાર એટલે વિકાસ કરે છે તો વિકાસની અંદર ગરીબ માણસોનો તો મરો જ છે ને. મળે જ છે ગરીબ માણસોને. અત્યારે બધાના ઘર પાડી દીધા છે, લોકોના ધંધા છીનવી લીધા છે. શું કરે ગરીબ લોકો? તમે પૈસા વાળા છો તો એ તમે આરામથી બેસો, પણ અમારા ગરીબ લોકોનું શું? પણ છે તો તમારા જ જનપ્રતિનિધિ ને, તમે ચૂંટાઈને મોકલ્યા છે દિલ્હી સુધી. પણ સારા માટે મોકલ્યા ને કે અમારા ગરીબનું સારું સોચે એના માટે જ અમે આપ્યું ને, વોટ આપીએ છે ને કે અમારા માટે સારું. પણ આ તો હવે ખબર પડી કે જનતા અમારી છે જ નથી, અમારી જનતાની સરકાર છે જ નથી, ગરીબ લોકોની નથી, પૈસાવાળાની જ છે. તાર આટલા મજબૂર કરી નાખ્યા ને અમને. કોઈ આવ્યું છે ખરું અત્યાર સુધી? કોઈ નથી આવ્યું, કોઈ સાંભળવા તૈયાર નથી. તો ક્યાંથી આવે અહીંયા? પોલીસ વાળા નથી અરજી લેતા. ગાંધીનગર આટલી અરજી નાખી તો એ બી કોઈ જવાબ હજુ લગન નથી આવ્યા. અહીંયા જે અમારા નેતા ચૂંટાય એ બી નથી આવ્યા. વોટ લેવો હોય ને તો પહેલા નંબર આવે છે અહીંયા ગાડીઓ. ત્યારે તો આવે જ ને, ત્યારે તો એમનું કામ હોય. તારે તો આવ્યા તમને કહેશે કે અમે તમારે યારે છે, તમારું બધું જ કામ કરી દઈશું. તાર તો અહીંયા ફરે જ છે, આખા ઓળામાં ફરે ને માર્કેટમાં ફરે છે. આટલા દિવસથી બેઠા કેટલા 10 વાર જવાબ આપ્યો, એક વાર જોવા જ નથી આવ્યા કે શું કરે છે કે શું નથી. એમના એરિયામાં અમે બેઠા આટલી ઘડી કોઈ જોવા જ નહીં આવ્યું હોય. કોઈ નથી આવી જવા, કોઈ આવવા તૈયાર જ નથી. શું ખર શું અમે માંગી લીધું એ જ ખબર નથી પડતી સરકાર કને, તો કોઈ સાંભળવા જ નથી આવ્યું અમારું. જ્યારે નાના નાના બાળકો છે, બાળકો સાથે અહીંયા રહેવા બિચારા લોકો મજબૂર થયા છે. એક લડત છે, ક્યાં સુધી લડવાની? હવે જ્યાં સુધી ના સાંભળે ત્યાં સુધી તો લડવી જ પડશે ને. નહીં આપે ત્યાં સુધી તો બેસવું તો શું લાગે છે, સાંભળી લેશે સરકાર તમારી અવાજ? સાંભળવું તો પડશે જ ને અમારા ગરીબો લોકોનું. સાંભળવું પડશે એમને, અમારા ગરીબો લોકોનું. અમે બેસી રહેશું, સરકાર અમને ક્યાં સુધી બેસવા દે અહીંયા એ જોઈએ ને. પણ એમને અહીંયા બેઠી રહેવાથી તમારા ધંધા રોજગાર બધું જ બંધ થઈ ગયું, ઠપ થઈ ગયું છે. તો કઈ રીતે ગુજરાન ચલાવવાનું? કારણ કે 48 દિવસ થયા છે. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવશું સાહેબ, બીજું શું? પછી મજબૂર કરશે તો આટલા ગરીબ લોકો ક્યાં જશે? પછી એની ઓફિસમાં જઈને મરવાનો દિવસ લાવશે તો અમે મરી જશું. બીજું શું કહેશું? શાંતિ નકર ત્યાં જઈને કહેશું કે ભાઈ અમને ઝેર આપી દો ગરીબો લોકોને તો મરી જઈએ. બીજું શું કહીએ એમને? નકર અમને આજુબાજુ ફ્લોટ આપો, અમે ધંધો ચાલુ કરીએ. અમારા નાના નાના છોકરા લઈને અત્યારે સ્કૂલની ફી ભરવાની તો કેવી રીતે ભરવાની? ઘર ભાડે મકાન હોય તો ભાડા કેવી રીતે ભરવાના? અમારે 3 મહિનેથી લારીઓ બંધ છે, શું કરવાનું બોલો? બાકી આપવાવાળા, વ્યાજવાળા આપવાવાળા કેટલા આપે? સરકારે અત્યારે લોન આપી છે, હવે લોન આપી તો અમે હપ્તા ભરી દઈએ કેવી રીતે? અત્યારે અમને લોકોને ખાવાનું બી ફાંફા આવી ગયા છે. છેલ્લા 2 મહિનેથી અહીંયા બેઠા છીએ, પણ શું ખાવું એ સમજમાં નથી આવતું. પહેલાં તો અમે સાચીને મસ્ત રીતે ખાતા હતા, ભલે કમાતા હતા, જેવું અહીંયા આવતા હતા, વિકતા હતા, ધંધો કરતા હતા, પણ શાંતિથી ખાઈ શકતા હતા. અને અત્યારે ખાવાના બી ફાંફા આવી ગયા છે. સાંજે 10 રૂપિયાની ખીચડી લઈને મૂકવી હોય તો વિચાર કરવો પડે કે ક્યાંથી લાવશું 10 હવે. પણ તોય સરકાર આટલી મોટી છે, સાંભળવા તૈયાર નથી. છેલ્લા 40 દિવસ થઈ ગયા છે, અમે અહીંયા 48 દિવસ થઈ ગયા છે અહીંયા છીએ, પણ સરકાર કે સરકારના નાના મોટા માણસો કોઈ અહીંયા જોવા માટે આવતા નથી. અમિત શાહે આવી વસ્તુ કીધું છે કે અમે ગરીબ માટે જ છીએ, કોઈને તકલીફ પડે ગમે તે પડે ગરીબને તો મને કે અમને ખબર પડે. અમે ત્યાં ગયા તો અમને પોલીસ પકડીને ત્યાં સ્ટેશનમાં લઈ ગયા. એવું નહીં કે અમિત શાહ મળવા આવ્યા કે ચલો એ ગરીબને શું તકલીફ પડી, કોઈ નહીં. કોઈ માટે આ સરકાર જ નહીં, સરકાર સાંભળવાની તૈયાર જ નથી. તો મને આ તકલીફ. પણ અહીંયા તમે આ બોર્ડ માર્યો છે એના વિશે પણ મારે તમે સમજવું છે કે દબાણ ખાતાના કર્મચારીઓ દાદાગીરી ફક્ત હિન્દુ વિસ્તારમાં હિન્દુઓથી જ લારી ગલ્લા પાથરણા બંધ કરવામાં ચાલે, બીજી જગ્યાએ તાળીઓ પડે છે. આમાં એ વસ્તુ છે કે એમાં અમને ખબર નથી, પણ એ જે બોલી વિચાર હોય ને, મુસલમાન જ હતું, મુસલમાન હતો 3-4 જણા મુસલમાન સમજો ને, એ લોકોએ એવી દાદાગીરી, અમે ચોર છીએ એવી રીતે મારે કાની લારી ખેંચી નાખી એમને. કોણ હતું? કોણ મુસલમાન હતા, કર્મચારી, બોડીગાર્ડ. કોના કર્મચારી? ખાતાવાળા? હા, એમસી. હા, લારી કેમ અમે લારી આમથી રોડ ઉપર દબાણ આવે ને, દબાણ તો અમે લારી નીકળી ગયા હતા, ફેરામાં જ છીએ. દબાણે તમે લારીને જઈએ તો દોડી આમ જેમ ચોરી ભાગતા એમ દોડીને લારી પકડીને અંદર ભરી નાખે, માલ ભરી નાખે ને મારે.
અને આમ દાદાગીરી કરે. પણ અમે કહેવા માંગીશું કે અમે મહેનત કરીએ છીએ. અમે સવારે 4 વાગે ઉઠીને શાકભાજી લઈએ છીએ, વેચીએ છીએ, અમે ઘર ચલાવીએ છીએ. અમે ચોર નથી, અમે ઘર ચલાવીએ છીએ. તમને એવું લાગતું હોય કે રોડ ઉપર અમે દબાણ કરીએ છીએ તો અમને કઈ જગ્યા આપો અને તમે ભાડું માંગતો ભાડું લો, પણ એવી જગ્યા આપો કે ભાઈ ધંધો થાય. અમારા જોધપુરમાં 20 વર્ષ ધંધો કરીએ છીએ અને જોધપુરના અમે બધા ગ્રાહક છે ને, બધા ગ્રાહક એ જ કહે છે કે અમે ત્યાં નહીં જશું માલ લેવા, શાકભાજી લેવા. અને તમે જે જગ્યા આપીને ચલો ભાઈ કંઈ વાંધો નહીં, જોધપુરના પબ્લિક ના આવે, પણ ત્યાંની પબ્લિક બધા ઓફિસ છે, ત્યાં કોઈ રેસિડેન્સી નથી, કોઈ બંગલો ત્યાં તો કોણ લેવા આવવાનું? કોઈ લેવા નહીં, બધું ખાલી ઓફિસ જ છે અને પાર્કિંગો છે. હું એ કહેવા માંગુ છું, તમે ખાલી આ કેમેરા લઈને જાઓ ત્યાં તમે ખાલી જોતા હો કે તમે જશો ને તમને એવું લાગશે કોઈ કશું હશે જ નહીં. અને આમે ગાર્ડન છે બરાબર, એવી લુખ્ખાગીરી ગાર્ડનમાં થાય છે, કોઈ લેડીઝ ના આવે. અને અમારો ધંધો લેડીઝનો, અમારા શાકભાજી ધંધો કોનો લેડીઝનો, બધા લેડીઝ આવે. અને રાતે 7 વાગે 6 વાગે પછી ત્યાં એવું થઈ જાય ને સુમસાન કે કોઈ પબ્લિક નહીં આવતી. આખા પબ્લિક ત્યાં અમે બેઠા 3 મહિના બોર થઈ ગયા. સમજો કે શાકભાજી બગડી ગયા, ઉગી ગયા, ફેંકાઈ ગયા, કંતાઈને તો અમે બહાર આવ્યા અત્યારે કે હવે કંઈ તો કરવું પડે સરકારને. સરકાર અમને જગ્યા આપી, એના ભરોસે અમે ગયા, બધું કર્યું પણ કશું થયું નથી. જો 48 દિવસથી ધરણા પ્રદર્શન કરવા છતાં પણ કોઈનું કોઈ સાંભળવું નહીં, શું લાગે છે હવે સાંભળી લે? અમને જો જ્યાં સુધી અમને ન્યાય મળશે, કદાચ ન સાંભળે તો શું રણનીતિ હોઈ શકે આખા તમારા પાથરણાવાળાની ને તમારી એક આખા સંગઠન? જો એમ એક વસ્તુ છે બરાબર, જ્યાં સુધી સરકાર ના મળે ને ત્યાં સુધી બેસું બરાબર, જ્યારે ના મળે પણ સરકાર તો કેમ તમારા સ્થાનિક નેતાઓ જ નથી સાંભળતા તો એ સરકાર સુધી થોડી ના અવાજ પહોંચવા દેવાના છે? તો જેલ ખાઈને મરી જશું. શું કરશું? અમારા ઘર પરિવાર નહીં ચાલશે બરાબર, ભૂખા તો નહીં શકશું. મારા નાના છોકરા છે બરાબર, હવે એને કમું ના ખવાય, એમ ભૂખા રહેશે તો અમે ના જોઈ શકીએ બરાબર. તો છેલ્લે શું કરશું? એને જેલ ખાઈ દઈશું, અમે જેલ ખાઈને મરી જશું. બાકી એવી જિંદગી નહીં જઈશું ને. ગરીબ મરી જશે, અમીર જીશે, સરકાર જીશે. પણ ગરીબી હટાવવાની વાત હતી તો શું લાગે છે કે ગરીબ હટી રહી? ગરીબ હતી ને, ગરીબને મારી રહ્યા છે. અમે લોકો જિંદગીથી કંટાળી ગયા છીએ. અમને એવું લાગે છે કે અમને ઝેર ખાઈને મરવું પડશે. અમને આ જિંદગી હવે જોતું જ નહીં. અમે મહેનતવાળા માણસ છીએ. જો ચોરી કરે, લુચ્ચાગીરી કરે, લુખ્ખાગીરી કરે, દારૂ વેચે એ બધું અમને ગમતું નથી. અમને ગમે મહેનત કરવા ના દેશે માણસ તો છેલ્લે અમને ઝેર ખાઈને મરવું જ પડશે. બાકી આ જિંદગી એવું નહીં જીશું કે અમે તમે મારીને ભગાવશો રોજ પરથી, એ જિંદગી નહીં જીશું. અમને મહેનત કરવા દો. બાકી તમે ભાડું માંગતા હોય, તમે અહીંયા આટલા પ્લોટ માંગો, તમને ભાડું વાળવાનું તૈયાર છે બધા મળીને બરાબર. બાકી તમે એમ કહેશો કે ભાઈ અહીંથી નીકળી જાઓ, સીધા ચેલેન્જ આપે છે. દીપ્તિમન કમિશનર અમે મળવા ગયા ને શું કે ખબર, આખા જોધપુરના વોર્ડમાં મેં લારી ગલ્લા જોતું જ નથી. અરે કશું વાંધો ના જોઈએ, પણ તમે આટલા એરિયામાં કોઈ પ્લોટ આપો, ગમે તે આપો, તમે ભાડું લો. તમે જે ભાડું માંગતા હોય ને અમે ભાડું વાળવાનું તૈયાર છીએ, પણ અમારા એરિયામાં આપો ને, જે 20 વર્ષ 25 વર્ષ અહીંયા ધંધો કરીએ છીએ અમે, એમાં જગ્યા આપો. હવે તમે ખૂણામાં હાલશો જ્યાં ક્યાં કોઈ પબ્લિક નથી, કોઈ રેસિડેન્સી નથી, મોંઘા બંગલો છે બરાબર, કોઈ આવતી નથી. અમે 3 મહિના ત્યાં ભોગ આપ્યા છીએ, કશું નહીં મળ્યું. અને છેલ્લે કશું ના મળે તમે શું કરશું? મરવું જ પડશે ને. આત્મહત્યા કરી દેશું, બીજું શું કરશું? બીજા લોકો છે એમની સાથે પણ વાત કરી. આપનું નામ શું? સુનિલભાઈ, દારૂનો ધંધો થાય છે, ચરસ વેચાય છે, ગાંજો વેચાય છે, બધું જ વેચાય છે અને ખુલ્લેઆમ બધાને ખબર જ છે. પોલીસ એવું કહે કે ના અહીંયા દારૂબંધી છે, ગાંધીનું ગુજરાત છે, અહીંયા તો દારૂબંધી છે, દારૂ મળતો નથી. પરંતુ બેફામ દારૂ ગુજરાતમાં મળે છે, ત્યાં કોઈ કાર્યવાહી નથી થતી. પરંતુ જે નાનો માણસ છે, મજૂર વર્ગનો માણસ છે, જે દિવસનું કરીને વેચાતો ને એટલો આપણે ગુજરાતની અંદર દારૂ વેચાય છે બરાબર. અને અમે શાકભાજીનો ધંધો કરીએ ને તો કરવા નથી દેતા આ લોકો, મ્યુનિસિપાલિટી વાળા. મતલબ આપણે એવું સમજી શકીએ કે ભાઈ શાકભાજીથી પ્રોબ્લેમ છે પણ દારૂથી પ્રોબ્લેમ નથી. હા, ખુલ્લે આમ દારૂ, ગાંજા, ચરસ બધું વેચાય છે. તો અમને શાકભાજી વેચવામાં કેમ ના પાડો છો? અમને કોઈ નાનો મોટો પ્લોટ ફાળવી દો, અમે સાઈડમાં અમે અમારું ગુજારણ કરશું. તમારા વોટનું શું તો મતદાનનું શું? મતદાન હવે વિચારીશું. ના પણ તમે જેને દીધા છે, તમે જેને જીતાડ્યા છે, તમે જેને દિલ્હી સુધી મોકલ્યા છે, સારી એવા પદ અપાયું છે, અમને ખબર નથી ને કે આપણી સરકાર આવી છે. અમને ખબર નથી આજ સુધી, ઊંઘમાં હતા અમે. હવે જાગી જાય કે આપણી સરકાર આવી છે. આજ સુધી અમને ખબર નથી.
અમે 48 દિવસથી અહીંયા સૂઈ રહ્યા છીએ ઠંડીમાં, નાના બચ્ચાઓ લઈને સૂઈ રહ્યા છીએ, કોઈ જોવા નથી આવ્યું આજ સુધી. અમારે ધારાસભ્ય એના અમિત ઠાકરે છે, ઠાકરે, તો એ પણ હજુ મેસેજ નહીં મોકલ્યો કે હજુ એ પણ જોવા નથી આવ્યો. અમે એને મળવાની કોશિશ કરી તો કે દિલ્હી છે, દિલ્હી છે, દિલ્હી છે. ગમે તારે જઈ 48 દિવસની અંદર કેટલી વાર જાય, 4 થી 5 વાર જાય, પણ એ મળવા જ નહીં માંગતો. બોલો. મળી લઈ તો એને રજૂઆત કરવા થાય તો શું રજૂઆત, અને રજૂઆત થયા પછી તમારી આખી આ વાતનું નિવારણ આવી શકે ખરું? હવે એ અમને કહેતો ખરા ને, કઈ ના મતલબ જવાબ તો હાલે ને. એમનો જો મને એવું લાગે છે કે તમારા જે પાથરણાઓ ને લારી ગલ્લા બધું જે છે તે બંધ કરાવીને ક્યાંક એમનો ફાયદો થતો હોય તો જ બંધ કરાવ્યા હોય. એમને કહેવાનો મતલબ શું છે કે જો તમને અમને જગ્યા આપી, બરાબર, ચલો તમે બધા જોડે ભાડા માંગો છો કે ભાડું આપો, તમને પ્લોટ આપી, અમે પ્લોટ કંઈ વાંધો નહીં, તમે પ્લોટ આપો, અમને ભાડું આપીએ જ છીએ, પણ અમને 20 વર્ષ પછી એ કે 5 વર્ષ પછી 3 વર્ષ પછી તમે એમ કહેશો કે ચલો ભાઈ આવો નીકળી જાઓ. અમને કોરોના થાય ને, કોરોના એના પછી અમને અહીંયા પ્લોટ આપી હતી, આપણે પેલા દેરાસર જોડે અમને પાછળ પ્લોટ આપી હતી, બરાબર, અમને પ્લોટ આપી, એમને ત્યાં ધંધો કર્યો 3 મહિના, ધંધો જમાયું, કોરોના આવી ને અમને બધાને બહાર કાઢી નાખ્યો, ચલો ભાઈ બહાર નીકળો, બહાર નીકળી ગયા, બધા પોલીસ આવ્યા, કર્મચારી આવ્યા, એમએમસીના બધાને બહાર કાઢી નાખ્યું. જગ્યા અમે ત્યાં ધંધો જમાઈ, શાકભાજી બગાડીને બધું કર્યું, ત્યાં ધંધો જમાઈ અને બહાર કાઢી નાખ્યા, બરાબર, તો કશું વાંધો નહીં. પણ અત્યારે જે એમને પ્લોટ અમને ત્યાં આપી વિરાટનગર, તો એમને વસ્તુ જોવું જોઈએ ને કે ભાઈ તમને અમે પ્લોટ આપીએ છીએ અને 20 વર્ષ પછી અહીંયા ધંધો છે જોધપુર ગામનો અને તમને વિરાટનગર આપો છો, બરાબર, તમને આ વસ્તુ સરકારને જોવું જોઈએ કે ભાઈ ત્યાં રેસિડેન્સી હોય કે લોકો રહેતી હોય કે પબ્લિક આજુબાજુ ઘર બર હોય તો તમે આપો તો કોઈ પણ ધંધો અમે જામે. કશું જ નથી ત્યાં, કશું જ નથી. જે જગ્યાએ કશું જ નથી ત્યાં તમને મોકલવામાં ત્યાં જ આપી અમને જગ્યા કે આ લોકો મરી જાય, આ લોકો ભૂખે મરી જાય, આ લોકોનો ધંધો ના થાય ને આ લોકો ભાગી જાય, આ લોકો મરી જાય, એવી જગ્યા અમને આપી. ત્યાં અમે કહેવામાં શું માંગે કે તમે જગ્યા આપી ને તો અમારા કંઈ ધંધો થાય તો ને તમને પૈસા આપશું. તમે ભાડું માંગો છો, ગમે તે માંગો છો, અમારે ધંધો થવો જોઈએ ને. અત્યારે 6 મહિના થવા આવ્યા, બરાબર, 6 મહિનામાં આટલે 6 કે 5 મહિના થવા આટલું હેરાન કર્યા દબાણવાળાએ કે ના પૂછો. કે અમે એવું લાગે કે અમે ગાંજો ને ચરસ વેચીએ છીએ એવું લાગે, શાકભાજી નહીં વેચતા અમે. હવાર 4 પણ એ વેચવા વાળો તો શાંતિથી સુઈ ગયા છે, આરામથી અહીંયા ધંધો ચાલે, અહીંયા બધું ચાલે, દારૂ બધું વેચે, આ બાજુમાં જ બધું દારૂ વેચે, આરામથી વેચે, ધંધો કરે, ગાંજો વેચે, બધું. ત્યાં બોલવા જશે પોલીસ? કોઈ નહીં બોલતું પોલીસ. અને અમે શાકભાજી વેચીએ છીએ ને, બોલો અમે મહેનત કરીએ છીએ આટલું, અને સરકાર આ જોવા નહીં માંગતી. મને આ સરકારથી આજ ગુસ્સો છે કે તમે દારૂ વેચે, ગાંજો વેચે, બધું વેચે, એમને વેચવા દો છો, બરાબર, અને અમે મહેનત કરીએ છીએ તો તમે અમને જીવા નહીં દેતા, બરાબર. તો અમે તો થાણી બેઠા જ છીએ, અમે અહીંયા એમને નહીં બેઠા, અમે થાણી બેઠા જ છીએ કે અમને ત્યાં સુધી ન્યાય નહીં આપો ને ત્યાં સુધી અમે અહીંયાથી ઉત્સાહ નહીં ઉઠું જ નહીં. પણ જો ન્યાય નહીં આપશું ને આત્મહત્યા કરશું અને અહીંયા જ મરી જઈશું. અમને તમે કંઈ નિવારણ લાવો, તે તમને જે જગ્યા તમે આપી છે ત્યાં ધંધો થતો નથી, એનું કંઈ નિવારણ લાવો કે અમારો કંઈક નાના છોકરાઓ બાળકો એનું જિંદગી સવરે. નકર તમે એવું કરશો તો અમે મરી જઈશું, આત્મહત્યા કરી લઈશું, નકર અહીંયા જ મરશું. હા, બાકી આ સરકાર અમારા માટે નથી, કોઈ અમારા માટે માંગતું જ નથી. એમને સરકારને આટલું ખબર પડવું જોઈએ કે ભાઈ તમને અમે જગ્યા આપીએ છીએ. આ મ્યુનિસિપાલિટી કમિશનર જે અમે દીપ્તિમન કમિશનર મળવા ગયા હતા, બરાબર, એમને આ ખબર પડવું જોઈએ કે ભાઈ અમને જગ્યા ત્યાં ફાળવીએ છીએ, બરાબર, તો અમે આ વર્ષો ધંધો કરીએ, એમને ખબર પડવું જોઈએ કે ભાઈ તમને અહીંયા જગ્યા આપીએ છીએ, બરાબર, તો તમને કેવું લાગે છે, ધંધો થાય કે ના થાય એવું કેવું જોઈએ, બરાબર. કોઈ કશું કીધું નહીં. જ્યારે ડ્રો થાય ને, ડ્રો બધા નામથી ડ્રો થાય ને, ત્યારે અમને કીધું ફોન કરીને કે ભાઈ તમે અહીંયા પહોંચી જાઓ. તમે પહોંચ્યા, અમે જગ્યા જોયું, તમને લાગ્યું ચલો ભાઈ ચાલશે, કંઈ વાંધો અમે જોઈએ, ચલો હા ચાલશે, ચલો અમે બધા બેહીને ડ્રો થયું, બધું જોયું. અમે પાંચમમાં ગયા, ત્યાં બેઠા, 3 મહિના બેઠા, કોઈ ધંધો શું કહો તમે, તું બધું શાક અમારા જોડે વિડીયો પડ્યું છે, તમે વિડીયો જોઈ લેજો, બધું શાક એમને પડ્યું હોય, ધંધો નામનું કશું જ નહીં. એ જ વસ્તુ છે કે અમને જગ્યા તમે આપી છે, તમને આટલું વિચાર નથી કે તમે એવી જગ્યા નાખી દીધી અમને કે તમે મારવા માંગો છો અમને, તમે અમને મારવા માંગો છો કે આ લોકો તૂટી જાય, મરી જાય.
આ લોકો અહીંયા ધંધો કરાવશે ને તો આ લોકો ધંધો બંધ કરી નાખે. આ વસ્તુઓ સરકાર માંગે છે. આટલો જ ગુસ્સો છે મારા સરકારને, બીજું કશું નથી. હા, એટલે જે રીતે આખી ચર્ચા કરીને જે લોકો અરે બધે વાત કરી, એટલે સ્વાભાવિકપણે કે અમુક જે નેતાઓ છે એ નેતાઓએ પણ સમજવું પડશે કે આ એ જ લોકો છે કે જેમણે તેમને મત આપી દિલ્હી સુધી પહોંચાડ્યા છે. એસી વાળી કેબિનમાં બેસવાનો મોકો એ આ લોકોએ આપ્યો છે, ના કે બીજા લોકોએ આપ્યો છે. આમણે તમે ખોટા વાયદાઓ કર્યા છે કે જો તમે અમને જીતાડીશો તો અમે તમારા માટે આ કરીશું, ફલાણું કરીશું, બધું જ કરીશું. પરંતુ માત્ર ને માત્ર એ નેતાઓએ શું કર્યું? માત્ર ને માત્ર એ નેતાઓએ વાતો કરી છે. અને વાતો ફક્ત વાતો સુધી જ સીમિત હતી. અને જ્યાં સુધી ગરીબ મધ્યમ વર્ગના જે પરિવારો છે એ પરિવારો લગભગ આવી એક જગ્યા નહીં, અમદાવાદની, આખા ગુજરાતની અંદર વાત કરીએ તો આખા ગુજરાતની અંદર આ જ સ્થિતિ છે. ગરીબ મધ્યમ સામાન્ય વર્ગનો માણસ, એમની સામે કોઈ જોવાવાળું નથી. એક મામૂલ એવો દાખલો કઢાવવા જવા માટે થઈને પણ આવા લોકોએ ત્યાં 2 નંબરના પૈસા દેવા પડે છે. એ ભ્રષ્ટાચાર કરીને પણ ત્યાં એમને દાખલો કઢાવવાની ફરજ પડે છે. કારણ કે આ લોકો શું કરે? એમની પાસે સમય હોતો નથી. ટાણે ટાણાનું કરે. આપણે કહેવત છે કાઠિયાવાડની કહેવત કે ભાઈ ટાણે ટાણાનું કરીને ખાય છે એ લોકો. તો આ પણ એ જ છે કે જે ટાણે ટાણાનું કરીને ખાય છે, પરંતુ મજબૂર એ વાતના થયા છે કે આ સાબુતી છે કે 48 દિવસ થયા છે. 48 દિવસથી સતત લડત લડવી. પુરુષ હોય, પુરુષ ગમે તેમ કરી લે, એડજસ્ટ કરી લે, પરંતુ એ મહિલા કે જે મહિલા સશક્તિકરણની વાતો થાય, બેટી બચાવો બેટી પઢાવોની વાતો થાય, તો આ જુઓ ને, આ સ્પષ્ટ સાબિત થાય છે કે બેટી બઢાવો બેટી પઢાવો, આ બધી વાતો અહીંયા સાબિત થાય છે. નાના નાના બાળકો સાથે મહિલાઓ સતત 40 દિવસથી વધુ દિવસ થઈ ગયા, અહીંયા મજબૂર થયા છે. ન કોઈ સાંભળવા વાળું, ન કોઈ જોવા વાળું, ન અહીંયા આવીને એમના વાત સાંભળવા વાળું. આ લોકો જાય તો જાય ક્યાં? સ્થિતિ તો એવી જ થઈ ગઈ છે. સતત 48 દિવસથી લડત લડવી. હજુ પણ જો કોઈ ન સાંભળે ત્યાં સુધી એમની લડત યથાવત રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વિચાર કરો કે એક માણસ આત્મહત્યા કરવાનું ક્યારે વિચારે? કે મજબૂર થઈ જાય, એની સહન શક્તિ પૂરી થઈ જાય. સાહેબ 5 દિવસ સુધી આપણે જો એકને એક જગ્યાએ બેઠા રહે ને તો છઠ્ઠે દિવસે આપણે પણ કંટાળી જઈશું. આ તો 40 દિવસથી વધુ દિવસથી અહીંયા બેઠા છે પોતાની લડત લઈને, તો શું એ લોકો કંટાળી નહીં ગયા હોય? પરંતુ એમની રોજગાર જોઈએ છે. એમનો એ જે રોજગાર, ધંધા રોજગારથી એમનું ઘર ગુજરાન ચાલતું હતું એ ફરી એકવાર રૂટીનમાં ચાલુ કરવું છે, એટલા માટે થઈને અહીંયા બેઠા છે. મોરચો માંડીને બેઠા છે. એ નેતાઓ સામે સવાલો કરી રહ્યા છે, સત્તા પક્ષ સામે સવાલો કરી રહ્યા છે, એ સરકાર ઉપર બેઠી છે એમને પણ સવાલો કરી રહ્યા છે. પરંતુ ત્યાં સુધી અવાજ નથી પહોંચવાનો, કારણ કે અહીંના સ્થાનિક લોકો જો સાંભળવા તૈયાર નથી તો શું ઉપરી નેતાઓ છે, દિગ્ગજ નેતાઓ, એમના સુધી આ લોકોનો અવાજ પહોંચશે ખરો? મુખ્ય વાત એ છે કે જો સ્થાનિક, આપણે કહીએ છીએ ને, પેલી કહેવત છે આપણે કે તમારા ઘરનો પાયો મજબૂત હોય ને તો તમારું મકાન મજબૂત રહે. પણ અહીંયા તો પાયો જ નબળો છે સાહેબ. તમારા જ વિસ્તારના એ લોકો, તમારા જ મતદારો, આ બધા લોકોએ તમને જનપ્રતિનિધિ બનાવ્યા અને તમે એસી વાળી કેબિન, એસી વાળા રૂમમાં તમને એશો આરામની જિંદગી જીવો છો. અને એ જ તમારા મતદારો આજે આ ઠંડીની અંદર અહીંયા સુસવાટા મારતા પવન વચ્ચે 48 દિવસથી અહીંયા બેઠા છે. એની સામે એક દિવસ પણ જોવાની તસ્તી નથી લીધી. સાહેબ શરમની વાત છે કે તમે સત્તા ઉપર બેઠા છો ને તો એ સત્તા પણ તમારા કામની નથી. એ ખુરચી મૂકી અને તમારે બીજે જતું રહેવાય, કારણ કે તમારા મતદારોનું તમે ન સાંભળો, તમે શું કામના? શું કહેવું છે તમારું આ મુદ્દે? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.